એક દુકાનદાર 1500 ની કિંમતની વસ્તુ પર 5%, 10% અને 20%ના 3 ક્રમશઃ વળતર આપે તો એની વેચાણ કિંમત કેટલી થાય? જો મિત્રો ધ્યાન રાખજો, ગઈ વખતે પીએસઆઈ નું જેટલું ચકલી જેવું પેપર હતું એવું ચકલી જેવું પેપર આ વખતે નહીં હોય, રાઈટ? કોઈ એવું ના વિચારતા કે ભરવાડ આ તું જેવા પ્રશ્ન ગણાવે છે આવા તો આટલા બધા અઘરા તો નહીં, આનથી તો હેલા પૂછાયા હતા. ના, અને હેલા નહીં પૂછાય. પૂછાશે તો તમે સોતરા કાઢી નાખશો, પણ નહીં, આવું પૂછાવાનું છે આ વખતે. ગેરંટી મારીને કહું છું, લખી રાખજો. ગઈ વખત જેવું પેપર નહીં હોય. નિર્જા ગોટરુ મેડમને તમારું લેવલ ખબર પડી ગઈ છે કે લોકો ખતરનાક ભણે છે અને ભરવાડ ખતરનાક ભણાવે છે. થેન્ક યુ, થેન્ક યુ. હું જાતે વખાણ ક્યારેક ખુશ થઈ જાઉં એટલે. ઓકે, તો હવે અહીંયા શું છે? 5%, 10% અને 20%ના 3 ક્રમિક વળતર આપવાના છે. તો 1500, 1500 રૂપિયા. હવે હું 5% ગોતું ને 75 એટલે 1425 રૂપિયા. એવો વિચિત્ર આંકડો આવશે કે પછી એના ટકા ગોતવાની મજા નહીં આવે, રાઈટ? તો એના માટે શું કરવાનું? તમે આ 5, 10, 20 ડિસ્કાઉન્ટ આપો કે 20, 10, 5 ડિસ્કાઉન્ટ આપો, સિક્વન્સ ગમે તે રાખો, ચાલે. બરોબર છે? કિરણ પર ખાખી લઈને જ રહીશ, એમના તરફથી 20 લાખ રૂપિયા આવી ગયા છે. વાહ કિરણભાઈ વાહ. તો આને આપણે આ સિક્વન્સમાં ડિસ્કાઉન્ટ રાખ્યો. તો પહેલા 20%, 1500 ના 20% કેટલા થાય? જુઓ, હવે તમે 1500 ના 20% માટે ખૂણો પકડો, ગણતરી કરો, નહીં હારા લાગે. 1500 ના 20% મોઢે. 10% કેટલા થાય? તો કે 150. અગર 10% 150 હોય તો 20% કેટલા હોય? 300. તો પહેલા આપણે 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ હું તમને આપી દઉં તો આ વસ્તુ કેટલાની થાય? 1200 ની. આ 20% વાળું ડિસ્કાઉન્ટ હિસાબ થઈ ગયું. પછી તો કે 10% ડિસ્કાઉન્ટ આપો. 1200 ના 10% તમને ખબર છે, કોઈ પણ સંખ્યાનો છેલ્લો 0 ઉડાડ દો એટલે 10% થાય. તો આ કેટલા થઈ ગયા? 1080. અને હવે 5% નું ડિસ્કાઉન્ટ લગાવવાનું. 1080 ના 5% કેટલા થાય? તો કે 10% થાય 108. 10% 108 તો 5% એના અડધા 54 એટલે કે 54 હોય. અને હવે તમે આની બાદબાકી કરી નાખો તો 1026 જવાબ આવે. 1026. ઓપ્શન સી is the correct and final answer. ઓકે, ડન. અને આ બાદબાકી ના કરો ને તો એ ખબર પડે કે ઓકે 54 રૂપિયા જેવું કંઈક માઇનસ કરવાનું છે. આવું કંઈક માઇનસ કરો એટલે આવું કંઈક છગડા બગડા છેલ્લો આંકડો 6 વાળો જવાબ આવે. એવો એક જ ઓપ્શન છે, રાઈટ? પૂરો હિસાબ ના કરો અને આટલે પહોંચ્યા છીએ અને તમારે થોડોક હિસાબ કરી નાખો તો એમાં કાંઈ ખોટું નથી.